પણ શ્રીમદ ભાગવત મહાપુરાણ એ ભગવાનના ભક્તોની કથા છે. એ ભક્તોની કથામાં કદાચ તમે વર્ષો વર્ષ કરતા રહેશો ને તો એ પૂરી નહીં થાય અને તમારું મન પણ નહીં ભરાય. તમે પહેલી વાર કથા સાંભળવા બેઠા છો, આમાંથી કોઈ એવું છે કે જે પહેલી વાર ભાગવત કથા સાંભળતું હશે? નહીં ને. ઘણી વાર કથા સાંભળેલી હશે, ઘણી વાર તો મારી ઉંમર કરતા પણ વધારે સાંભળેલી હશે, છતાં પણ કેમ બેઠા? કારણ કે શ્રીમદ ભાગવત મહાપુરાણ કથા જ એવી છે કે તમને વારંવાર વારંવાર અને વારંવાર સાંભળવાનું મન થાય રાખશે. કદાચ કથા અહીંથી પૂરી થશે, 7 દિવસ પછી આપણે વિરામ કરશું અને એના બીજા જ દિવસે કદાચ અહીંથી આગળ કથા થતી હશે તો ત્યાં તમે બેસશો. કા? ભગવાનની કથા છે, કૃષ્ણની કથા છે. અને કૃષ્ણ ક્યાં વસે? હૃદયમાં. તો જેના હૃદયમાં કૃષ્ણ વસે ને એ કથા સાંભળે અને એને વિચાર આવે કથા સાંભળવા.